જે ઉન્મિલન છે રાત્રે 9:57 ગ્રહણની શરૂઆત થઈ જશે. સંપૂર્ણ 5.5 કલાકનું આ ગ્રહણ છે. મકર, કુંભ અને મીન રાશિ માટે આ ચંદ્રગ્રહણની અસર અશુભ રહેવાની છે. અને જે ગ્રહણ મોક્ષ થશે રાત્રે 1:30 થી 2:30 ની વચ્ચે, ત્યારે આ સૂતક નિવૃત્ત થશે. આ સમય અવધિમાં જેટલા મંત્ર જાપ થઈ શકે, જેટલા પૂજન અર્ચન થઈ શકે, એટલું અનંત ગણું પુણ્યફળ મળે. અને કેટલાક જ્યોતિષાચાર્યો એવું કહી રહ્યા છે કે આ ગ્રહણ છે કે ખાસ રહેવાનું છે, તો એ ખાસ રહેવા પાછળનું કારણ શું? જલનો તાંડવ થઈ શકે, જલ વૃષ્ટિ વધી શકે, એ પ્રકારના આ ગ્રહણના દુષ્પરિણામો જોવા મળી શકે છે. શાસ્ત્રમાં ક્યાંય ગ્રહણમાં બહાર નીકળવાની ના નથી પાડવામાં આવી, પણ એટલું કહેવામાં આવ્યું છે ગ્રહણ બહાર નીકળે, ગ્રહણના દર્શન કરવા. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં આપનું સ્વાગત છે. આજે કોઈ પોલિટિકલ ચર્ચા નથી કરવાની, પરંતુ આજે ચર્ચા કરવાની છે ચંદ્રગ્રહણની. ઘણા લાંબા સમયથી કહેવાતું હતું કે ચંદ્રગ્રહણ આવવાનું છે, અને ચંદ્રગ્રહણની કેટલી બધી એવી વાતો કે જે અત્યારે સોશિયલ મીડિયા પર સતત 2 દિવસથી આપણે જોઈએ છે કે કેટલા બધા પેજની અંદર અલગ અલગ વિડીયો, અલગ અલગ ફોટાઓ, લખાણ સાથે આવતા હોય છે. અમુક એવા પેજ સામે આવે, અમુક એવા દ્રશ્યો સામે આવે, લખાણ સામે આવે કે ભાઈ રાત્રે 9 વાગ્યા પછી કોઈએ બહાર ન નીકળવું. આ પ્રકારની વાતો ખૂબ સંભળાઈ રહી છે. તો ક્યારેક કોઈક એમને અફવાઓ ગણાવી રહ્યા છે, તો ક્યારેક કોઈ કહી રહ્યા છે કે આખી વાત એ સત્ય છે. આની અસર એ જાહેર જીવનમાં પણ પડી શકે છે. એટલે તકેદારીના ભાગરૂપે શું ધ્યાનમાં રાખવું, કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવી, તેને લઈને વિગતે ચર્ચા કરવી છે. અને આજે ચર્ચા કરવા માટે જ્યોતિષાચાર્ય આશુતોષભાઈ આચાર્ય મારી સાથે જોડાયા છે. સીધા એમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીએ અને જાણીએ કે આજે કહી શકાય કે ચંદ્રગ્રહણની જે વાત કરવામાં આવી રહી છે, તેને લઈને જે ચર્ચાઓ ચાલી રહી છે, જાહેર જીવનમાં જે ચર્ચાઓ ચાલી રહી છે, લોકો 5 ઊભા હોય તો વાતો કરતા હોય કે આજે ચંદ્રગ્રહણ છે, 8 વાગ્યા પછી ઘરની બહાર ન નીકળવા પાછળનું કારણ શું, બધી જ વાતો આજે જાણવી છે. અને એ આશુતોષભાઈ, તમારી પાસેથી મારે જાણવી છે. સ્વાગત છે પહેલા તો ન્યૂઝ રૂમ પર આપનું. જી, જય ભવાની. આશુતોષભાઈ, શું કહેશો? એવું કહેવામાં આવે છે કે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ કહી શકાય, અને લોકમુખે એવું ચર્ચાઈ રહ્યું છે કે ભાઈ 9 વાગ્યા પછી ઘરની બહાર ન નીકળવું, આની અસર જાહેર જીવનમાં પણ પડી શકે. આખી શું ઘટના અને શું આખી વિગતો? જે ગ્રહણની વાત કરી તો આ વખતે સૌથી મોટું ગ્રહણ ગણી શકાય સંપૂર્ણ, એટલે ખગ્રાસ ચંદ્રગ્રહણ છે. અને એ એમ કહીએ તો રાત્રે જે પૃથ્વી પર સ્પર્શ છે એ રાત્રે 8 કલાક ને 51 મિનિટ ને 21 સેકન્ડે કયો છે. પણ ગ્રહણ જે ઉન્મિલન છે રાત્રે 9:57 ગ્રહણની શરૂઆત થઈ જશે. ગ્રહણ મધ્ય રાત્રે 11 કલાક ને 21 મિનિટ રહેશે, અને ગ્રહણ ઉન્મિલન જે ગ્રહણ છોડવાની શરૂઆત થશે રાત્રે 1:30 વાગે, અને સંપૂર્ણ ગ્રહણ મોક્ષ થશે રાત્રે 2:30 વાગે. એટલે આ સંપૂર્ણ, આમ જોઈએ તો સંપૂર્ણ 5.5 કલાકનું આ ગ્રહણ છે. આ ગ્રહણની અંદર લોકો એમ કહેતા હોય કે રાત્રિના સમય બહાર ન નીકળવું, તો શાસ્ત્રમાં એવું કંઈ કહ્યું નથી, પણ શાસ્ત્રમાં થોડીક મર્યાદાઓ સાચવવાનું અવશ્ય કહ્યું છે. શાસ્ત્રમાં કહ્યું છે ચંદ્રગ્રહણ જ્યારે હોય ત્યારે રાત્રિના સમયે જેને માનસિક ઉન્માદ રહેતો હોય, જે ગર્ભિણી સ્ત્રીઓ છે, આવા લોકોએ બને ત્યાં સુધી ઘરની બહાર ન ફરવું જોઈએ. એની વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અસર થતી હોય છે. શાસ્ત્ર દ્રષ્ટિએ એ છે કે ચંદ્રના જે દૂષિત પ્રભાવ કિરણો હોય સામાન્ય, એ કિરણો થોડીક માઠી અસરો નાખી શકતા હોય છે. એટલે ગ્રહણને જોવા માટે પણ શાસ્ત્રમાં કેટલાક નિયમો બતાવ્યા છે. સીધું ગ્રહણને ન જોવું, કપડાની ઓટ કરીને કપડાને આગળ રાખીને જોવું, ત્યારબાદ જળમાં એનું પ્રતિબિંબ જોવું કે તેલમાં એનું પ્રતિબિંબ જોવું. આજકાલ તો નવા સાધનો આપણી પાસે છે કે આવરણ આંખની આગળ રાખીને જોઈ શકીએ. એટલે આ બધા નિયમો પ્રમાણે જોવાનો દોષ પણ નથી બતાવ્યો. એટલે ખાસ કરીને જે લોકોને ચંદ્ર નબળો છે, જે લોકોનું માનસિક સ્થિતિ થોડીક બેચેની રહેતી હોય, વધારે પડતા ઇમોશનલ હોય, જે લોકો ઉન્માદમાં રહેતા હોય, ચિંતાઓ વધારે રહેતી હોય, વ્યાધિમાં રહેતા હોય, એવા લોકોએ અને ગર્ભિણી સ્ત્રીઓએ ખાસ કરીને ચંદ્રના આ ગ્રહણના સમયમાં રાત્રિમાં પરિભ્રમણ ન કરવું, એવું શાસ્ત્રમાં નિયમ છે. જી, એક એવી પણ વાત કે કઈ રાશિ એવી એના જાતકો કે જેને આ કહી શકાય કે ગ્રહણ જે છે તે ફળી શકે છે?
ગ્રહણ ફળવા માટેની વાત કરીએ તો ખાસ કરીને ગ્રહણનું જે સ્થિતિ બતાવી છે એ મેષ રાશિ માટે તો શુભ છે, વૃષભ રાશિ માટે એ પણ શુભ કહી છે, મધ્યમ છે, મિથુન રાશિ માટે શુભ છે, કર્ક રાશિ માટે શુભ છે, સિંહ રાશિ માટે મધ્યમ કહી છે, કન્યા માટે મધ્યમ કહી છે, તુલા માટે મધ્યમ છે, વૃશ્ચિક માટે પાછી શુભ છે. આ ઉપરાંત ધન રાશિ માટે શુભ છે. મકર, કુંભ અને મીન રાશિ માટે આ ચંદ્રગ્રહણની અસર અશુભ રહેવાની છે. અને મહારાજ, આ ગ્રહણ દરમિયાન સૂતક કાળ છે એ ક્યારથી શરૂ થાય છે? જો આમ ચંદ્રગ્રહણ હોય તો એના 9 કલાક પહેલાથી સૂતક કાળ શરૂ થઈ જાય. એટલે આજે ચંદ્રગ્રહણનો જે સ્પર્શ છે એ 9 વાગે રાત્રે છે, એટલે એના 9 કલાક પહેલા, એટલે 8 કલાક ને 58 મિનિટે ચંદ્ર ભૂમંડળ ઉપર સ્પર્શ કરે, એટલે 11 કલાક અને 58 મિનિટે બપોરે, એટલે લગભગ 12 વાગ્યાથી સૂતક ચાલુ થયું. અને ઘણા લોકો એમ માને કે ગ્રહણ મધ્યથી એટલે રાત્રે 9 કલાક ને 57 મિનિટ તો 12 કલાક ને 57 મિનિટ થી. તો આ બંને રીતે તમે ગ્રહણનો સૂતક કાળ સમજી શકો કે સવારે 12, 12:30 થી ગ્રહણનો સૂતક શરૂ થઈ ગયો છે. અને જે ગ્રહણ મોક્ષ થશે રાત્રે 1:30 થી 2:30 ની વચ્ચે, ત્યારે આ સૂતક નિવૃત્ત થશે. અને કઈ એવી રાશિઓ છે કે જેના માટે કહી શકાય કે આ ગ્રહણ ભારે પણ કહી શકાય કે ભાઈ એમના માટે ભારે સાબિત થઈ શકે? કુંભ રાશિ કે જેમાં આ ગ્રહણ થઈ રહ્યું છે એના માટે આ ગ્રહણ ભારે રહેશે. બીજા નંબરમાં એનાથી બીજી રાશિ એટલે મીન રાશિ માટે આ ગ્રહણ ભારે રહેશે. એનાથી 12મી રાશિ એટલે મકર રાશિ, આ 3 રાશિ માટે આ ગ્રહણ થોડું ભારે રહેવાનું છે. એની ઉન્માદ ચંદ્રની માનસિક સ્થિતિ ઉપર અસર થઈ શકે છે. આ ઉપરાંત એમના જીવનના વ્યવહારો ઉપર, વર્તનો ઉપર પણ અસર થતી જોવા મળે. ખાસ કરીને આ ગ્રહણની સ્થિતિ એમના માનસિક બેચેની, માનસિક સંતુલનને બગાડી શકે. લાગણીઓમાં વધારે આવી અને નિર્ણયોમાં ઉતાવળ થઈ શકે. તો સ્વભાવમાં આ ચેન્જ થઈ શકે, જેના કારણે આરોગ્ય ઉપર પણ થોડી અસરો જોવા મળી શકે. તો આ ગ્રહણની ખાસ કરીને જે અસરો છે એ વિશેષ કરીને મકર, કુંભ અને મીન રાશિ પર માઠી અસરો થોડી વિશેષ પ્રમાણે જોવા મળશે. અને જે કહી શકાય કે લોકોને શું સાવચેતી રાખવી જોઈએ આ ગ્રહણ દરમિયાન? જે 5.5 કલાકનું ગ્રહણ છે તો તે દરમિયાન કઈ કઈ સાવચેતી રાખવી પડશે? ગ્રહણમાં કઈ ખાસ સાવચેતી નથી. ગ્રહણના સૂતક કાળમાં થોડીક સાવચેતી રાખવાની શાસ્ત્રની દ્રષ્ટિએ છે. તો એ સૂતક કાળની અંદર પહેલામાં પહેલું તો શું છે કે શક્ય હોય ત્યાં સુધી ઘરની ખાનપાનની વસ્તુઓ જે છે, જેની અંદર જલ, થોડા ચપટી તલ છે, તુલસી દળ છે કે દર્ભ છે, સ્થાપિત કરી રાખવા જોઈએ. આ ઉપરાંત જે દૂધ છે, દહીં છે, છાશ, ઘી, તેલ, આમાં ગ્રહણનો દોષ લાગતો નથી. અને જે વસ્તુઓ ઘી અને તેલમાં બનેલી છે સંપૂર્ણપણે, એમાં પણ ગ્રહણનો દોષ લાગતો નથી. આ ઉપરાંત તમામ વસ્તુમાં તમે દર્ભ, તુલસી દળ અને ચપટી તલ પધરાવી રાખો તો દોષ લાગતો નથી. હવે વાત કરીએ ગ્રહણની વચ્ચેમાં, તો ગ્રહણની વચમાં ખાસ કરીને કહ્યું છે કે આમ તો શક્ય હોય તો ખાનપાન ન કરવું જોઈએ, પણ જો ઈચ્છા ધરાવો, જળની તરસ બહુ લાગી તો પાણી તો પીવું પડે, તો એ પાણીમાં, તમારા પીવાના પાણીમાં થોડું ગંગાજળ, થોડા ચપટી તલ, તુલસી દળ અને દર્ભ પધરાવી રાખો તો ગ્રહણની મધ્યમાં પણ તમે જળનું ગ્રહણ કરી શકો છો. આ વસ્તુનું ધ્યાન છે. અને સૌથી મહત્વની વસ્તુ, ગ્રહણનો જે મધ્યકાળ છે એટલે 8 વાગ્યાથી લઈ રાત્રે 8:58 થી એટલે 9 વાગ્યાથી લઈ 2:30 વાગ્યા સુધીનો રાત્રિનો જે સમય છે, આ સમય અવધિમાં જેટલા મંત્ર જાપ થઈ શકે, જેટલા પૂજન અર્ચન થઈ શકે, એટલું અનંત ગણું પુણ્ય ફળ મળે. સામાન્ય રીતે કહેવાય કે એક વખત જપ કરવાથી જે ફળ મળતું હોય એનાથી અહીંયા ગ્રહણમાં એક વખત જાપ કરીએ તો 10,000 વખત જાપ કર્યાનું પુણ્ય ફળ મળે. તો આ એક બેનિફિટ તમને આ ગ્રહણમાં મળે. પણ સાવચેતી એટલી છે કે નાહકની વગર લેવા દે કે વસ્તુ નડવું નહીં. અને બહુ મહત્વની વસ્તુ, ગ્રહણ જ્યારે શરૂ થાય એ પહેલા સ્નાન કરવું જરૂરી છે, અને ગ્રહણ મુક્ત થાય ત્યારે પણ સ્નાન કરવું જરૂરી છે. આ વસ્તુઓનું ધ્યાન રાખવાનું રહેશે. અને કેટલાક જ્યોતિષાચાર્યો એવું કહી રહ્યા છે કે આ ગ્રહણ છે કંઈક ખાસ રહેવાનું છે, તો એ ખાસ રહેવા પાછળનું કારણ શું? જી બિલકુલ. અત્યારે જો જલ પ્રલય જેવી સ્થિતિ ઘણી જગ્યાએ છે, અને આ ચંદ્રગ્રહણ કુંભ રાશિમાં છે. કુંભ રાશિ જલ તત્વની રાશિ છે, અને એના કારણે આ ગ્રહણ પાછું ઘણા વર્ષે આ રીતનું ગ્રહણ ભારતમાં જોવા મળી રહ્યું છે. એટલે આની અસર ભારત ઉપર રહેશે, પણ દુનિયાના દેશ વિદેશોમાં પણ રહેવાની છે. ખાસ કરીને આ જલ તત્વના પ્રલય જેવી સ્થિતિ ઉત્પન્ન કરી શકે, માનસિક ઉન્માદ વધારી શકે, લિક્વિડિટીમાં જેટલી વસ્તુ છે એ તમામ વસ્તુઓ ઉપર એની અસરો થઈ શકે છે મનુષ્યના મન ઉપર. કારણ કે ચંદ્રનો કારક છે, સફેદ વસ્તુઓ ચંદ્રનો કારક છે, ચાંદી ચંદ્રનું કારકત્વ છે, માતા ચંદ્રનું કારકત્વ છે.
તો આ તમામ વસ્તુઓ પર ચંદ્રની અસર થશે તો થોડીક મોંઘવારી પણ વધી શકે. આ ગ્રહણના પ્રભાવના કારણે થોડીક લોકોની અંદર જે માણસાઈ છે એની ઉપર પણ થોડીક અસર આવી શકે છે ને આ જલનો તાંડવ થઈ શકે, જલ વૃષ્ટિ વધી શકે એ પ્રકારના આ ગ્રહણના દુષ્પરિણામો જોવા મળી શકે છે. એક વાત એ પણ મારે સમજવું છે કે આ પહેલા આવું ગ્રહણ ક્યારે આવેલું ખરું? ઘણી વખત આ 2.5 વર્ષ પછી આ ખગ્રાસ ગ્રહણ આવી રહ્યું છે, પણ આટલું લાંબુ ઘણા વર્ષો પછી આ ગ્રહણ જોવા મળી રહ્યું છે. અને જ્યારે પહેલા આ પ્રકારનું ગ્રહણ સર્જાયું હતું ત્યારે પણ આ જ પ્રકારની સ્થિતિઓ જોવા મળતી હતી કે ત્યારે કંઈ અલગ હતી ને આ વખતે અલગ છે? રાશિનો ફરક હતો. દરેક જે રાશિમાં ગ્રહણ થાય છે એ રાશિના ગુણધર્મો ઉપર આધારિત રાખે. અત્યારે ચોમાસાની સિઝન છે, એમાં એક કુંભ રાશિમાં ગ્રહણ થઈ રહ્યું છે એટલે આની જલ તત્વ ઉપર વિશેષ અસર થશે. બાકી આ ગ્રહણ જો દિવાળીની આસપાસ થતું હોય તો આ એ શીતલતાની અંદર અસર કરે. એટલે અલગ અલગ ઋતુ પ્રમાણે કઈ રાશિમાં ગ્રહણ બની રહ્યું છે એની ઉપર અસર કરી શકે છે. એટલે આ ઘણા વર્ષો પછી કુંભ રાશિમાં કહેવાય કે આ ગ્રહણ બની રહ્યું છે એટલે એનો આ પ્રભાવ જોવા મળશે. મહારાજ, એક વાત એ પણ કે આ ગ્રહણ પૂરું થયા પછી રાજકારણ, દુનિયા, દેશમાં કોઈ બદલાવ આવે, કોઈ ચર્ચાઓ થાય એવી કોઈ વાત થઈ શકે ને? કારણ કે જે મનોબળ આવે, જ્યાં માનસિક સ્થિતિ આવે, જે જલ તત્વ ઉપર અસર કરે ત્યાં બધાની મન તો રાજકારણમાં લોકોને મન કામ કરે છે, રાજકારણ વાળા લોકોને વોટ કરવા વાળા લોકોને મન અસર કરે છે. તો અહીંયા ઇમોશન્સ ઉપર લોકોની લાગણીઓની સાથે સાથે લોકોના વ્યવહાર ઉપર, લોકોના ભાવતાઓ ઉપર અને સાથે સાથે વાતાવરણ ઉપર, કેમ કે આકાશમાંથી વૃષ્ટિની સિઝન ચાલી રહી છે એટલે આ બધી રીતે અસર આવે. રાજકારણ ઉપર પણ અસર આવી શકે છે, તમામ પ્રકારની વાયકો ઉપર અસર આવી શકે છે. આ ગ્રહણની અસરો સકારાત્મક નકારાત્મક થઈ શકે છે. સત્તા કોણ બેઠું છે એની પર આધાર રાખી શકે. જે એની રાશિ છે એ પ્રમાણે એની પર રાજકારણમાં અસર થાય. આમ જોઈએ તો દરેક દેશો અમુક રાશિના ઉપર બિરાજમાન છે. જે દેશો એ કુંભ રાશિમાં આવે એ દેશો પર એની વિશેષ અસર થાય. મહારાજ, એક વાત એ પણ સમજવી છે કે આજની યુવા પેઢી કે જેને આપણે વાત કદાચ કરીએ કે ભાઈ ચંદ્રગ્રહણ છે, બહાર ન નીકળવું, આ બધી જે છે એ સ્થિતિ આવી સર્જાય તો ત્યારે એમનું પાલન કરવું, ભગવાનનું નામ લેવું, પરંતુ આજની એ યુગમાં આજની પેઢી એક પ્રકારનું એવું માને છે કે આ બધું અફવાઓ છે, આ પ્રકારનું કશું થતું નથી, તો એને શું સંદેશો આપશો? બિલકુલ, યુવા પેઢીનો વિચારધારા થોડીક બરાબર પણ છે અને શાસ્ત્રની વાત પણ બરાબર છે. તકલીફ એ છે કે શાસ્ત્રની વાતોને લોકો બરાબર સમજી નથી. શાસ્ત્રમાં ક્યાંય ગ્રહણમાં બહાર નીકળવાની ના નથી પાડવામાં આવી, પણ એટલું કહેવામાં આવ્યું છે ગ્રહણ બહાર નીકળે ગ્રહણના દર્શન કરવા. હવે ગ્રહણના દર્શન કરવા માટે, ગ્રહણને જોવા માટેના કેટલાક નિયમો શાસ્ત્રોમાં છે, એ પ્રકારે તમે ગ્રહણને જોઈ શકો. પણ ખાસ કરીને જે લોકો ઉન્માદી છે, જે લોકોને મનમાં માનસિક રોગી છે, મનોરોગી છે અને જે સ્ત્રીઓ ગર્ભિણી છે, આ લોકો માટે ખાસ પાલનીય નિયમો છે. બાકી લોકો ગ્રહણના કાળમાં બહાર નીકળી ગ્રહણના દર્શન કરી શકે, પણ સીધા નરી આંખે ગ્રહણના દર્શન કરવા નહીં એવું શાસ્ત્રમાં કહ્યું છે, જેનાથી મનોબળ ઉપર થોડી વિપરીત અસર થતી હોય છે. એટલે શાસ્ત્રમાં કહ્યું છે કે કપડું આડું રાખી અને એને મલમલ જેવું પારદર્શી કપડાના માધ્યમથી તમે ગ્રહણના દર્શન કરો. એ ઉપરાંત કહ્યું છે કે જળનું પાત્ર લઈ એમાં ગ્રહણનું પ્રતિબિંબ જુઓ અથવા તેલ ભરેલી થાળીમાં ગ્રહણનું પ્રતિબિંબ જોઈને ગ્રહણને જુઓ. એટલે આજકાલ તો આંખોને સીધું જોવાની જરૂર નથી, તમે ડાર્ક ચશ્મા પહેરીને પણ જોઈ શકો, એટલે કોઈ દોષ નથી. પણ ખાસ કરીને આ ગ્રહણના ઉત્તમ સમયમાં શાસ્ત્રમાં એમ કહ્યું છે કે આ સમયમાં જેટલા મંત્ર જાપ કરો અનંત ગણું પુણ્યફળ મળે. સામાન્ય રીતે શ્રી સુક્તમ છે એને સિદ્ધ કરવું હોય તો 101 દિવસ બ્રહ્મ મુહૂર્તમાં જાગીને તમારે જપ કરવા પડે. પણ એ જ શ્રી સુક્તમ આ ગ્રહણ કાળની અંદર જ્યારે ગ્રહણ લાગેલું હોય તે સમયમાં જાપ કરો છો 11 વખત તો પણ તમારે એ સિદ્ધ થઈ જાય છે. તો આ ઉત્તમ સમયને આડીઅવળી રીતે વેડફ્યા કરતા પોતાની જાતના ઉદ્ધાર માટે મેડિટેશન કરી પોતાની અંદરની જે શક્તિઓને જે જાગૃત કરવા માટે શરીરમાં દરેકને યોગ દ્રષ્ટિએ જોઈએ તો 7 ચક્રો છે, 7 ચક્રોને એક્ટિવેટ કરવા માટે ઉત્તમ સમય છે. તો આ સમયમાં એ બધી ક્રિયાઓ કરીને પોતાની જાતના જે તત્વો છે, અંદરના સકારાત્મક ઉર્જાના જે સ્ત્રોત છે, પોતાનું આભા મંડળ છે, એને જાગૃત કરવામાં સમય વાપરવો જોઈએ, નહીં કે આડીઅવળી રીતે રખડવામાં. હા, તમારે ગ્રહણ જોવું છે તો દોષ નથી, આ માધ્યમો દ્વારા તમે જોઈ શકો, પણ શક્ય હોય એટલો સમય ઘરમાં એક સ્થળે બેસી અને ઉપાસના કરો. તો આ એવો સમય, અમૂલક સમય છે કે આ સમયમાં ઉપાસના કરશો તો આખા વર્ષની જગ્યાએ એક જ રાત્રિમાં થોડા જ સમયમાં તમારી ઉપાસના સિદ્ધ થશે. જી મહારાજ, એક વાત એ પણ સમજવી છે કે
ભારત સહિત કેટલાક દેશોની અંદર આ ગ્રહણ જે છે તે દેખાવાનું છે, પરંતુ એક વિગતો એવી મળી રહી છે કે ઉત્તર અને દક્ષિણ અમેરિકા છે એ ત્યાં નથી દેખાવાનું. તો જે આ જે દેશો છે એમાં એક સરખું જ દેખાવાનું છે, ત્યાં કોઈ ફેરફાર, એમાં કોઈ અસર થાય ખરી? બિલકુલ અસર થાય. આ ખગ્રાસ ગ્રહણ છે તો આખી દુનિયામાં ખગ્રાસ જ જોવા મળવાનું છે, એમાં ખંડગ્રાસ નહીં થાય. પણ કહેવાનો ભાવાર્થ છે કે આ ચંદ્રગ્રહણ ભારત, એશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, યુરોપમાં દેખાવાનું છે, તો ત્યાં સંપૂર્ણપણે નિયમો પાળવાના રહેશે. જે જગ્યાનો ચંદ્રોદય, હવે જે જગ્યાએ દિવસ આપણા કરતા વધારે આગળ કે વધારે 8 કલાકનો ફરક હોય ત્યાં ગ્રહણ જોવા નહીં મળે. જ્યાં ગ્રહણ જોવા નહીં મળે ત્યાં ગ્રહણની અસર અડતી નથી, ત્યાં લોકોએ ગ્રહણના નિયમો પાળવાના હોતા નથી. જે જગ્યાએ પૂર્ણ કે અંશિક માત્રામાં પણ ગ્રહણ જોવા મળશે ત્યાંના લોકોએ ગ્રહણના નિયમો પાળવા પડશે. મહારાજ, એક વાત એ પણ સમજવું છે કે ગ્રહણો કેટલા હોય છે ટોટલ? ગ્રહણ તો 2 જ પ્રકારના કયા છે, પણ એની અંદર અલગ અલગ પ્રકાર છે. જો પહેલો પ્રકાર છે સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણ. હવે બંનેમાં પહેલો પ્રકાર સ્પર્શ ગ્રહણ, પછી આવે છે ખંડગ્રાસ એટલે સામાન્ય ગ્રહણ અલંકૃત કર્યું. ત્રીજા નંબરનો ભાગ છે કંકણાકૃતિ, એ આખા સૂર્ય કે ચંદ્રની બરાબર મધ્યમાં પૃથ્વીનો ભાગ એટલે કેવલ એક રિંગ દેખાય, કંકણાકૃતિ. અને ત્યારબાદ ખગ્રાસ એટલે સંપૂર્ણ ગ્રાસ થઈ જવો. આ 5 પ્રકાર ગ્રહણના કયા છે એ સૂર્યગ્રહણમાં પણ લાગે અને ચંદ્રગ્રહણ પણ લાગે. તો આ જ ગ્રહણના પ્રકારો છે. અંતે એક છેલ્લે સવાલ એ પણ પૂછવો છે કે 8:55-56-57 આસપાસનો આ ગ્રહણ શરૂ થાય છે, 1 વાગ્યા બાદ 1:30 વાગ્યા આસપાસ આ ગ્રહણ પૂરું થાય છે. તે દરમિયાન જે વિગતો અને સાથે જે અમુક જે બાબતો છે તેનું ધ્યાન રાખવા માટે પણ આપણે જે વાત કરી છે, પરંતુ શાસ્ત્રો અને ગ્રંથોમાં અમને શું કહેવામાં આવતું હોય છે? શાસ્ત્રોની અંદર આ પ્રમાણની જ્યારે કોઈ ઘટના બને છે, ચંદ્રગ્રહણ હોય, સૂર્યગ્રહણ હોય, તો એની અંદર શું કહેવામાં આવતું હોય છે? શાસ્ત્રોમાં ગ્રહણને 2 રીતે જોવામાં આવે છે. પહેલું તો એક અવસર છે ઉપાસના માટેનો. આ ગ્રહણની અંદર સૂતકકાલમાં સૂતકના નિયમો પાળવામાં આવે. નિયમો પાળી જ્યારે ગ્રહણ શરૂ થાય એ પૂર્વે સ્નાન કરી અને મંત્ર જાપ, અર્ચન વગેરે, સ્તોત્ર પાઠ વગેરે કરવું જોઈએ. અને ગ્રહણ પૂર્ણ થાય ત્યારબાદ પુનઃ સ્નાન કરી અને બીજા દિવસે સવારે, રાત્રિનું ગ્રહણ હોય એટલે બીજા દિવસે સવારે એ ગ્રહણના નિમિત્તે દાન કરવું જોઈએ. આવા ગ્રહણના નિયમો બતાવ્યા છે. હવે ગ્રહણ જે લોકોના માટે શુભ છે એ લોકો માટે ઉત્તમ છે, જે લોકો માટે અશુભ બની રહ્યું છે એ લોકોએ જે તે ગ્રહણના નિમિત્તના પોતાની રાશિ અનુસારના દાન અવશ્ય કરવા, જે લાભકર્તા સાબિત થાય છે. તો શાસ્ત્રમાં આને અવસર તરીકે પણ જોવામાં આવ્યું છે ને સૂતક કાલને થોડુંક સાવધાની તરીકે રાખવાનું કહ્યું છે. એ પણ કહ્યું છે કે શાસ્ત્રોમાં કે આ ગ્રહણ શરૂ થયા પૂર્વે અને પશ્ચાત જે સ્નાન નથી કરતા એ લોકોને બીજું ગ્રહણ લાગે ત્યાં સુધી સૂતકી ગણવામાં આવે છે. જી જી મહારાજ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને આજની આ ચર્ચા કરવા બદલ. કારણ કે લોકમુખે ખૂબ ચર્ચાઓ થઈ રહી હતી અને સ્પષ્ટપણે વાતો જાણવી અને લોકો સુધી સાચી માહિતી પહોંચાડવી પણ ખૂબ જરૂરી હતી. કારણ કે આજકાલ સોશિયલ મીડિયાના જમાનાની અંદર અફવાઓ પણ ખૂબ ઘણી બધી આવતી હોય છે, જેની અંદરથી લોકોને સાચી માહિતી કેવી રીતે મળે, જ્યોતિષ આચાર્યો જે છે તે આખું મનોમંથન કરીને એ આખી માહિતી ભેગી કરતા હોય છે, એકઠી કરતા હોય છે અને અમે એમની પાસેથી માહિતી મેળવી અને આપ સુધી આ પહોંચાડતા હોય છે. ત્યારે આજે જે ચંદ્રગ્રહણ જે છે એ આવવાનું છે અને સાથે જ જે તમને માહિતી આપવામાં આવી છે, સાથે જ જે કહી શકાય કે ઘરની બહાર ન નીકળવું, સાથે સાથે જેટલી રાશિઓ છે એ અલગ અલગ રાશિ ઉપર અસર થાય, અથવા તો કોકને ફાયદો થાય અથવા તો કોકને પર થોડું સંકટ, એવી પણ વાત. આ બધી જ વાત જે છે તે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ એકદમ ચર્ચાઈ રહી છે અને આજે કહી શકાય કે ચંદ્રગ્રહણ જે છે એ અત્યારે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું છે. આપણે લગભગ સોશિયલ મીડિયા ખોલીએ છીએ તો ચંદ્રગ્રહણના ફોટો સાથેની વિગતો તમને મળતી હશે, એમાં અલગ અલગ માહિતીઓ આપેલી હશે, પરંતુ જ્યારે સાચી માહિતી અને કહી શકાય કે ગ્રંથોના આધારે માહિતી જોતી હોય તો આપના આસપાસના જે જ્યોતિષ આચાર્યો હોય છે એમની પાસેથી પણ તમે મેળવી શકો છો. બાકી આજનું આ ચંદ્રગ્રહણ જે છે એ વર્ષનું છેલ્લું અને સૌથી મોટું ચંદ્રગ્રહણ પણ માનવામાં આવે છે. ગર્જનાદમાં અત્યારે બસ એટલું જ. GTPL 285 નંબર પર આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.